શ્રીમદ ભાગવતમ સ્કંદ ત્રીજો અધ્યાય 17મો હિરણાક્ષનો દિગ્વિજય। શ્રી મૈત્રેય બોલ્યા, વિષ્ણુમાંથી જન્મેલા બ્રહ્માજીએ અંધકારના કારણ વિશે કરેલી સ્પષ્ટતા સાંભળી ઉચ્ચ લોકમાં વસનારા દેવો ભયરહિત થયા અને પોતાના લોકમાં પાછા ગયા। ઉચ્ચ લોકના નિવાસી એવા દેવો પણ વિશ્વવ્યાપી અંધકાર જેવી ઘટનાઓથી ભયભીત થઈ જાય છે। તેથી તેમણે બ્રહ્માજીની સલાહ લીધી। આ દર્શાવે છે કે ભૌતિક જગતમાં દરેક જીવ માટે ભયનો ગુણ વિદ્યમાન છે। દેવોમાં પણ ભયનું તત્વ રહેલું છે, અન્યથા દેવોને પણ અંધકારનો ભય શા માટે હોય? દેવો અને સામાન્ય મનુષ્યો વચ્ચે ભેદ એ છે કે દેવો ઉચ્ચ સત્તાધીશ અધિકારી પાસે જાય છે। જે લોકો સત્તાધીશ વ્યક્તિ પાસે જાય તો આ વિશ્વમાંની દરેક પ્રતિકૂળ પરિસ્થિતિ સુધારી શકાય છે। કુરુક્ષેત્રના રણ મેદાનમાં પણ અર્જુન પણ મૂંઝાયો હતો, પરંતુ તે અધિકૃત પુરુષ કૃષ્ણ પાસે ગયો અને તેથી તેની સમસ્યાનો ઉકેલ આવ્યો હતો। સતી દિતિને પોતાના ગર્ભમાં રહેલા બાળકો તરફથી દેવોને ઉપદ્રવ થનાર છે તે જાણીને બહુ ભય લાગતો હતો, કારણ કે તેના પતિએ તેવું ભવિષ્ય ભાખ્યું હતું। પૂરા 100 વર્ષની સગર્ભાવસ્થા બાદ તેણે જોડિયા પુત્રને જન્મ આપ્યો। તે બે દૈત્યોના જન્મ વખતે સ્વર્ગના લોકોમાં, પૃથ્વીલોકમાં અને તે બેની વચ્ચેના લોકમાં બહુ ભયજનક અને અદ્ભુત એવા ઘણા કુદરતી ઉપદ્રવો થયા। ભૂકંપથી પર્વતો સહિત પૃથ્વી ડોલવા લાગી, સર્વ દિશાઓ અગ્નિની જેમ બળવા લાગી, ધૂમકેતુઓ અને ઉલ્કાઓ તથા વીજળીના કટાકા પડ્યા, શનિ જેવા ઘણા અશુભો ગ્રહોની ઉત્પત્તિ થઈ, સ્પર્શથી દુઃખ આપનારો વારંવાર ધુત્કાર કાઢતો મહાવૃક્ષોના મૂળિયા સમેત ઉખેડી નાખતો પવન ફૂંકાવા લાગ્યો, સૂર્યપ્રકાશ અપૂરતો થાય છે, આકાશમાં હંમેશા વાદળા થાય છે, હિમવર્ષા થાય છે તથા કાતિલ ઠંડી પડે છે। વાદળોની ઘટાથી આકાશમાંના નક્ષત્રો ઢંકાઈ ગયા, વાદળોમાં વીજળી જાણે અટ્ટહાસ્ય કરતી હોય તેમ ચમકારા કરતી હતી, સર્વત્ર અંધકાર વ્યાપી ગયો હતો, કશું જ જોઈ શકાતું ન હતું। સાગર જાણે દુઃખી થયો હોય એમ ઊંચા મોજા વડે મોટેથી વિલાપ કરવા લાગ્યો, તેની અંદર રહેતા પ્રાણીઓમાં હાહાકાર થયો, નદીઓ તથા તળાવો પણ શુષ્ક થઈ ગયા, કમળો સુકાઈ ગયા, વારંવાર સૂર્ય તથા ચંદ્રના ગ્રહણો થઈને ધુમ્મસ જેવા કુંડાળા થવા લાગ્યા, વાદળ વિના પણ વીજળીના કટાકા સંભળાવા લાગ્યા, પર્વતની ગુફાઓ માંથી ખડખડાટ જેવો ધ્વનિ આવવા લાગ્યો, કૂતરાઓ તેમની ગરદન ઊંચી કરીને ગાયનું ગાતા હોય એમ વિલાપ કરતા હોય એમ જ્યાં ત્યાં આક્રંદ કરવા લાગ્યા। આ અને બીજા ઘણા અનિષ્ટ સૂચક ચિહ્નો જોઈને જય વિજયનું પતન તથા દિતિના પુત્ર રૂપે જન્મ બધા જ ભયભીત થયા। આ અશુભ ચિહ્નોના રહસ્યને તેઓ જાણતા ન હતા અને માનવા લાગ્યા કે વિશ્વનો પ્રલય નજીકમાં જ છે। શ્રીમદ ભાગવતમના વર્ણન પરથી આપણે જાણી શકીએ કે બે મહાન અસુરોના જન્મને કારણે અનેક કુદરતી ઉપદ્રવો થવા લાગ્યા। પૃથ્વી પર જ્યારે સતત ઉપદ્રવો થાય ત્યારે તે આસુરી લોકોના જન્મ થયાનું કે આસુરી પ્રજા વધી ગયાનું અશુભ ચિહ્ન છે। આસુરી પ્રજાનો વધારો અટકાવવા માટે વૈદિક સંસ્કૃતિએ સમાજ જગતના ઘણા નીતિ નિયમો ઘડ્યા હતા। તેમાં સારા બાળકો પેદા કરવા અને તેમના માટેના ગર્ભધાન સંસ્કાર બહુ મહત્વનું છે। જો દરેક કુટુંબમાં પ્રત્યેક ગૃહસ્થ વૈદિક પદ્ધતિનું પાલન કરે તો તે અસુરો નહીં પણ સારા બાળકો થશે અને આપોઆપ જગતમાં શાંતિ થશે। દુનિયામાં મનુષ્યના બે વર્ગો છે, એક અસુર છે અને બીજા દેવ છે। દેવો માનવ સમાજના આધ્યાત્મિક ઉત્થાન માટે
સક્રિય રહે છે, જ્યારે અસુરો શારીરિક તથા ભૌતિક ઉત્પત્તિમાં જ સક્રિય રહે છે. દિતિથી જન્મેલા બે અસુરો તેમના શરીરોને લોખંડના ચોકઠા જેવા મજબૂત કરવા લાગ્યા. તેઓ બહુમૂલ્ય અલંકારોથી વિભૂષિત હતા અને આ જ જીવનની સફળતા છે એમ તેમને લાગતું હતું. આસુરી મનુષ્ય તરીકે તેઓ એવા તો બદ્ધ હતા કે ભગવાનમાં તેમને કોઈ જ રસ રહ્યો ન હતો, પણ શારીરિક સુખ સગવડ અને પ્રગતિમાં જ રસ લેવા લાગ્યા. પિંડ સિદ્ધિ નામના એક પ્રમાણભૂત વૈદિક શાસ્ત્ર છે. તેમાં સગર્ભાવસ્થાની વૈજ્ઞાનિક સમજૂતી સારી પેઠે વર્ણવી છે. એમ જણાવ્યું છે કે જ્યારે નરવીર્ય સ્ત્રીના ગર્ભાશયના મુખમાં તેના રજબીજમાં બે જુદા બિંદુ વડે દાખલ થાય છે, ત્યારે માતા તેના ગર્ભાશયમાં બે શિશુઓ વિકસાવે છે અને પ્રથમ ગર્ભાધાનના ક્રમથી ઉલટા ક્રમે જોડિયાને જન્મ આપે છે. જેનું પ્રથમ ગર્ભાધારણ થયું હોય તે બાળક પછીથી જન્મે છે, અને જે પાછળથી ગર્ભાધારણ થયું હોય તે બાળક પહેલું જન્મે છે. ગર્ભાશયમાં જેની ગર્ભધારણા પ્રથમ થઈ હતી તે બાળક બીજા બાળકની પાછળ રહે છે. તેથી જ્યારે પ્રસવ થાય ત્યારે બીજા બાળક પહેલું આવે છે અને પ્રથમ બાળક બીજું દેખાય છે. આ પ્રસંગમાં એમ જણાય છે કે બીજા ગર્ભધારણના બાળક હિરણાક્ષનો જન્મ પ્રથમ થયો, જ્યારે પ્રથમ ગર્ભધારણ થયેલ બાળક હિરણાકશિપુનો જન્મ બીજા ક્રમે થયો હતો. મોટો હિરણાકશિપુ ત્રણેય લોકમાં કોઈથી પણ મરવાનો ભય રાખતો ન હતો, કારણ કે બ્રહ્માજી પાસેથી તેણે વરદાન મેળવ્યું હતું. આ વરદાનથી તે ગોવિષ્ઠ અને ઉદ્ધત થયો હતો અને ત્રણેય લોકોને તેના પોતાના તાબે કરી લીધા હતા. હિરણ્યકશિપુએ આડકતરી રીતે એવું વરદાન મેળવેલું કે ભૌતિક લોકમાંના કોઈથી પણ તે મરવાનો ન હતો. બીજા શબ્દોમાં કહીએ તો મૂળે તે વૈકુંઠ લોકમાંથી આવ્યો હતો, એટલે આ ભૌતિક જગતમાં અન્ય કોઈના હાથે મરવા પાત્ર ન હતો. ભગવાન પોતે જ પ્રગટ થઈને તેને હણવાની ઈચ્છા રાખતા હતા. ભગવાનની જ અન્ય લોકોને બોધ આપવા માટે એવી લીલા રચના કરતા હતા કે આવો પરાક્રમી અને મજબૂત દેહ ધરાવતો હિરણ્યકશિપુ પણ તેના ઠરાવેલા આયુષ્યથી વધારે જીવી શક્યો ન હતો. તેનો નાનો ભાઈ હિરણાક્ષ પોતાની પ્રવૃત્તિથી મોટા ભાઈને હંમેશા પ્રસન્ન કરવા તત્પર રહેતો હતો. ભગવાનની સેવામાં બધાને જોડી દેવા એ દેવી ભાવના છે. હિરણ્યકશિપુ પોતે જ ઘણો બળવાન હતો અને બધાની સાથે યુદ્ધ કરવામાં તથા શક્ય તેટલો લાંબા કાળ સુધી ભૌતિક પ્રવૃત્તિઓ ઉપર પ્રભુત્વ મેળવવા પોતાને મદદ કરવા માટે તેણે નાના ભાઈ હિરણાક્ષને બળવાન બનાવ્યો. શક્ય હોય તો હંમેશ માટે તે વિશ્વ ઉપર શાસન કરવા ઈચ્છતો હતો. આસુરી જીવાત્માની મનોભાવનાનું પ્રદર્શન આવું જ હોય છે. હિરણાક્ષનો ગુસ્સો વશ કરવો મુશ્કેલ હતો. તેના માનસિક તથા શારીરિક બળથી તેમજ તેને મેળવેલા વરદાનથી તે ઘણા ગર્વિષ્ઠ બની ગયા હતા. કોઈના પણ હાથે મૃત્યુ પામવાનો તેને ભય ન હતો અને તેને કશી જ રોકટોક ન હતી. તેથી દેવો તેને જોઈને જ ભયભીત થતા હતા. જે પૂર્વે સત્તાના મદમાં હતો તે ઇન્દ્ર તથા બીજા દેવોને શોધ્યા નહીં જડતા, અને તે બધા પોતાના પ્રતાપથી ડરીને અદ્રશ્ય થઈ ગયા હતા એમ જાણી ને તે દૈત્યરાજ મોટેથી ગર્જના કરવા લાગ્યા. ભૌતિકવાદી અસુરો કેટલીક વાર બહુ પ્રતાપી દેખાય છે અને દુનિયાભરમાં તેમનું વર્ચસ્વ કાયમ કરતા દેખાય છે. અહીં પણ દેખાય છે કે હિરણાક્ષે તેની આસુરી શક્તિથી વિશ્વભરમાં તેનું વર્ચસ્વ જમાવ્યું હતું. તેના અસામાન્ય પ્રતાપથી દેવો ડરી ગયા હતા. વરુણને જળનો અધિષ્ઠાતા દેવતા માનવામાં આવે છે અને વિભાવરી નામની તેની રાજધાની જળમય રાજ્યની અંદર છે. જળચરોના સ્વામી
અને અસુરો સામાન્યતઃ રહે છે તે પાતાળ પ્રદેશના પાલક વરુણનું ધામ વિભાવરી છે. ત્યાં જઈને અધમ માણસની જેમ હિરણાક્ષ વરુણના પગમાં પડ્યો અને તેની મસ્કરી કરવા તેણે હસીને કહ્યું, હે સર્વોપરી પ્રભુ, મને યુદ્ધ આપો. જેના ગર્વની કોઈ સીમા ન હતી એવા શત્રુની આવી મસ્કરીથી જળના આરાધ્ય દેવ બહુ ગુસ્સે થયા, પરંતુ પોતાની વિવેક બુદ્ધિથી ક્રોધને સંયમમાં રાખીને તેને જવાબ આપ્યો કે હે પ્રિય, અમે હવે બહુ વૃદ્ધ થતાં યુદ્ધ કરવામાંથી નિવૃત્ત પામ્યા છીએ. વરુણે હિરણાક્ષને જણાવ્યું કે વિષ્ણુ સાથે યુદ્ધ કરવું એ જ તેની યુદ્ધ લાલસાને સંતોષવા માટેનો સીધો માર્ગ છે. અસુર જાણતા નથી કે તેમના શરીરો પંચ મહાભૂતના બનેલા હોય છે અને જ્યારે તે પતન પામે છે ત્યારે કૂતરા અને ગીધડાને મિજબાનીની વસ્તુઓ બની જાય છે. વિષ્ણુને તેના વરાહ અવતારમાં મળવાની હિરણાક્ષને વરુણે શીખ આપી હતી, જેથી યુદ્ધ કરવાની લાલસા સંતોષાય અને તેના મહાબળવાન દેહનો નાશ થાય. આમ શ્રીમદ ભાગવતમના તૃતીય સ્કંદના હિરણાક્ષનો દિગ્વિજય નામના 17મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ.